હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આજે છે લીલી ફ્લાવરવાળું બેગ પર્સ બનાવવાનું છે. તમે જોઈ શકો છો. તો એની શરૂઆત આપણે અહીંયા યલો રાઉન્ડથી કરીએ. આવી રીતે સ્ટાર બનાવવાના છે. તમે મારો વિડીયો અંત સુધી જોજો. આપણે પહેલાં આવું બનાવવાનું છે, સર્કલને આ બધીની પેટર્ન બનાવવાની છે. તો એના માટે આપણે પહેલાં યલો કલરની યાન લેવાની છે. આ વચલા જે 3 રાઉન્ડ છે આપણે યલો કલરથી કરીશું. ફર્સ્ટ આપણે મેજિક રિંગ બનાવવાની છે. મેજિક રિંગ બની ગયા પછી 3 સાંકળી લેવાની છે. ત્યાર પછી મેજિક રિંગની અંદર આપણે 12 પાસા લેવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ 12 પાસા લેવાના છે. અને 3ની જે મેજિક રિંગ 3 સાંકળીવાળી મેજિક રિંગ છે એ અલગ રાખવાની છે. એના પછી આપણે 12 પાસા લીધા અને મેજિક રિંગને ખેંચી લેવાની છે. હવે તમારે ખાસ જોવાનું છે કે આપણે આ મેજિક રિંગ આપણે જે 3 સાંકળી લીધી છે એમાં નથી જોડવાનું. આપણો પહેલો પાસો જે છે ત્યાં જોડવાનું છે. સાંકળીને આપણે અવોઇડ કરવાની છે, છોડવાની છે. ત્યાર પછી પાછી 3 સાંકળી લેવાની છે. હવે જ્યાં આપણે સાંકળી લીધી છે 3 એની એ જ જગ્યા ઉપર આપણે 2 પાસા લેવાના છે. એટલે દરેકમાં 2 પાસા લેવાના છે. પહેલો રાઉન્ડ છે આપણે 12 પાસાનો બન્યો હતો અને બીજો રાઉન્ડ છે એ આપણે 24 પાસાનો બનશે, કારણ કે દરેકમાં આપણે 2 પાસા બનાવીશું. તો તમે આખો રાઉન્ડ છે આવી રીતે પૂરો કરી લેજો 2 પાસા બનાવીને. બીજો રાઉન્ડ છે આપણો પૂરો થઈ ગયો છે. ત્યાર પછી આપણે 3ની સાંકળી સાથે નથી જોઈન્ટ કરવાનું. પાસામાં જે પહેલી હતી એમાં જોડવાનું છે. વળી 3 સાંકળી લેવાની છે. પહેલામાં એકવાર પાસું બનાવવાનું છે. ત્યાર પછી નેક્સ્ટમાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસું બનાવવાનું છે. નેક્સ્ટમાં એકવાર, ત્યાર પછી નેક્સ્ટમાં એકની એક જગ્યા ઉપર 2 વાર, ત્યાર પછી એકવાર, નેક્સ્ટમાં એકની એક જગ્યા ઉપર 2 વાર. એટલે કે એક વખત 1 અને એક વખત 2 એવી રીતે પાસા બનાવવાના છે અને કુલ 36 પાસા બનશે. તો તમે ત્રીજો રાઉન્ડ પણ પૂરો કરી લો. ત્રીજો રાઉન્ડ છે આપણો પૂરો થઈ ગયો છે. હવે આપણે ચોથો રાઉન્ડ સ્ટાર્ટ કરવાનો છે, પણ આપણે ઊનનો કલર છે બદલી નાખવાનો છે. હવે આપણે સ્કાય કલરની ઊન લઈ લેવાની છે. સીધી આપણે સ્કાય ઊન જ બહાર કાઢીશું અને 3ની સાંકળી સ્કીપ કરી અને પાસા સાથે જોડીશું. વળી 3 સાંકળી લેશું. એની જગ્યા ઉપર જ પાસો બનાવવાનો છે અને આ ઊન છે એને નીચે આપણે દબાવી લેશું. પહેલીમાં એકવાર, ત્યાર પછી નેક્સ્ટમાં પણ એકવાર, ત્યાર પછીના નેક્સ્ટમાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા બનાવીશું. એક, નેક્સ્ટમાં 1, ત્યાર પછી નેક્સ્ટમાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. હવે આ યેલો આપણી ઊન છે એને કટ કરી લેશું.
એક, બે, બીજામાં એકવાર અને ત્રીજામાં એકની એક જગ્યા ઉપર 2 વાર. આવી રીતે આખો રાઉન્ડ છે ચોથો એ પૂરો કરી લેવાનો. 2 વાર એક વાર અને ત્રીજામાં 2 વાર. ચોથો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે. ત્યાર પછી એને અહીંયા જોઈન્ટ કરી પાંચમો રાઉન્ડ 3 સાંકળી, એની જગ્યાએ એક પાસો, નેક્સ્ટમાં એક પાસો, નેક્સ્ટમાં એક પાસો અને ત્યાર પછી ત્રીજામાં એકની જગ્યા ઉપર, ચોથામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા. એક, નેક્સ્ટમાં એક, 2, નેક્સ્ટમાં એટલે કે ત્રીજામાં એક વાર અને ચોથામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો છે. તો આવી રીતે તમે પાંચમો રાઉન્ડ છે એ પૂરો કરી લેજો. પૂરું થઈ ગયું છે. ત્યાર પછી જોઈન્ટ કરી 1, 2, 3 સાંકળી લઈ એની જગ્યા ઉપર પહેલાં એક પાસો બનાવવાનો છે. નેક્સ્ટમાં એક, 2, નેક્સ્ટમાં એક, 3, નેક્સ્ટમાં એક, એટલે ટોટલ 4 વખત એક એક પાસો બનાવવાનો છે અને પાંચમી વાર 2 પાસા. સાંકળીને આપણે ગણતા નથી. 1, 2, 3, 4, 4 વખત એક એક અને પાંચમામાં 2 વાર. એક, 2, 3, 4 અને પાંચમામાં એકની એક જગ્યા ઉપર 2 વાર. આવી રીતે આપણો આ છઠ્ઠો રાઉન્ડ છે એ પૂરો કરી લેવાનો છે. છઠ્ઠો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે. ત્યાર પછી પાછું એને જોડી દઈશું. સાતમા રાઉન્ડ માટે 3 સાંકળી લઈ લીધી છે. એની જગ્યા ઉપર એક પાસો બનાવવાનો છે. બીજામાં એક વાર, ત્રીજામાં એક વાર, ચોથામાં એક વાર, પાંચમામાં એક વાર અને છઠ્ઠામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો છે. 1, 2, 3, 4, 5 અને છઠ્ઠામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો છે. આવી રીતે આ સાતમો રાઉન્ડ છે તમે પૂરો કરી લેજો. આપણો સાતમો રાઉન્ડ છે પૂરો થાય છે. ત્યાર પછી આઠમો રાઉન્ડ 3 સાંકળી લઈ એની જગ્યા ઉપર એક પાસો લેવાનો. 1, નેક્સ્ટમાં એક 2, નેક્સ્ટમાં એક 3, નેક્સ્ટમાં એક 4, નેક્સ્ટમાં એક 5, નેક્સ્ટમાં એક 6 અને સાતમી જગ્યાએ એકની એક વખત 2 વાર પાસો બનાવવાનો છે. 1, 2, 3, 4, 5, 6 અને આ સાતમી જગ્યાએ એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો. આવી રીતે આઠમો રાઉન્ડ છે પૂરો કરી લેજો. ત્યાર પછી આપણો આઠમો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. એને જોઈન્ટ કરી દઈએ. ત્યાર પછી 3. તો આપણા 8 રાઉન્ડ છે પૂરા થઈ ગયા છે. ત્યાર પછી આપણે આ પેટર્ન બનાવવાની છે. પેટર્ન ત્રિકોણ બનાવવાના છે. રેડી? તો એને આપણે સ્ટાર્ટ કરીએ. ત્રણ સાંકળી લીધી છે. સાંકળી ગણવાની નથી આપણે. ત્યાર પછી પહેલામાં એક પાસો 1, નેક્સ્ટમાં એક 2, નેક્સ્ટમાં એક 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14,
15 અને 16 પાસા લીધા પછી આપણે ટર્ન કરી લેવાનું છે. ટર્ન કરવા માટે આપણે 3 સાંકળી લેશું. ત્યાર પછી આ પહેલું જે છે ત્યાં જ આપણે પાસો કરવાનો છે. આ એક અડધો જ લેવાનો છે, કેમ કે પહેલો અને બીજા બેનો ભેગો કરી આપણે એક પાસો કરીશું. તમે ખાસ જોઈ લેજો. ત્યાર પછી બધામાં એક એક લેવાના છે. ત્યાર પછી લાસ્ટમાં પણ આપણે એવી રીતે જ ઘટાડવાનું છે. ટર્ન કરી લેવાનું છે અને એની જગ્યાએ આપણે એક પાસો લઈ લેવાનો છે. એક પાસો લીધા પછી હવે નેક્સ્ટમાં ઘટાડવાનું છે. અડધું લીધું, લૂપ કાઢ્યું, પછી પાછો લૂપ બાજુમાં લઈ એકસાથે 3 3 કાઢી લેવાનું છે. દરેકમાં એક એક પાસો બનાવી લેવાનો. લાસ્ટમાં આપણે એક લેશું અને એની આગળ આપણે પાછો એક ઘટાડી દઈશું, એટલે 3 લૂપ એકસાથે કાઢી એટલે એક ઓછો થઈ ગયો અને લાસ્ટમાં એક. આપણે સાંકળી ઉપર કાંઈ કરવાનું નથી. ત્યાર પછી 3 સાંકળી લેવાની છે. ટર્ન કરી લેવાનું છે. એની જગ્યાએ એક પાસો બનાવી લેવાનો છે. નેક્સ્ટમાં 2 ભેગા કરવાના છે આવી રીતે. ત્યાર પછી દરેકમાં એક એક લેવાનું છે. 1 2 3 4 5 અને 6 વખત એક એક લેશું. ત્યાં પાછું એક ઘટાડવાવાળું આવી જશે અને લાસ્ટમાં પાછો એક પાસો લેવાનો છે. આવી રીતે દરેક વખતે કરવાનું છે. ત્રણ સાંકળી લીધી, ટર્ન કર્યું છે, પહેલામાં એક પાસો બનાવ્યો છે, નેક્સ્ટ બેમાંથી એક કરવાનો છે. ત્યાર પછી 1 2 3 4 વખત એક એક લીધા પછી આ બેનો ભેગો કરી એક લેવાનો છે અને લાસ્ટમાં એક વાર લેવાનો છે. ત્રણ સાંકળી લઈ ટર્ન કરી પહેલામાં એક પાસો લીધો છે, ત્યાર પછી બેમાંથી એક કરવાનો છે, નેક્સ્ટ બેમાં એક એક વાર લેવાનો છે, નેક્સ્ટ બેમાંથી એક કર્યો અને લાસ્ટમાં આપણે એક પાસો લીધો. ત્રણની સાંકળી લઈ ટર્ન કરી લેવાનું છે. પહેલામાં એક પાસો લીધો છે, નેક્સ્ટ બેમાંથી એક કર્યું છે, પાછું બેમાંથી એક કરવાનો છે અને લાસ્ટમાં એક પાસો બનાવવાનો છે. ત્રણ સાંકળી લેવાની છે. હવે આપણી પાસે કુલ ટોટલ 4 જ પાસા છે, એટલે બેમાંથી એક જ કરવાનું રહેશે. ડાયરેક્ટ બેમાંથી એક કરી લીધો છે, ત્યાર પછી નેક્સ્ટ પાછું બેમાંથી એક કરી લીધું છે. ત્રણ સાંકળી લેવાની છે અને ટર્ન કરી દેવાનું છે. હવે આપણી પાસે ખાલી 2 જ પાસા છે, તો એ બેમાંથી એક કરી
અને ટર્ન કરી આ પેલી સાંકળી જે છે ત્યાંથી લૂપ કાઢી અને એક સાંકળી લઈ એની થોડીક મોટી ઊન રાખી અને કટ કરી લેવાનું છે. આને આપણે સોયમાં પરવી આપણે જે અહીંયા વચ્ચે ઓલું હતું એની આપણે નોટ લગાવી દઈએ પહેલાં. આ પેટર્નમાં આપણે ટોટલ કેટલા રાઉન્ડ થશે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 રાઉન્ડ થશે. આવી રીતે કુલ 6 બનશે. તમે જોઈ શકો છો 1 2 3 4 5 અને 6. તો એ 6 તમે જાતે કમ્પ્લીટ કરી લેજો. આપણે સોય પોરવી લીધી છે આમાં અને અહીંયા પાછળની સાઈડ આપણે એની નોટ લગાવી દઈશું. વધારાની ઊન છે કટ કરી લેશું. આવી રીતે ટોટલ 6 પેટર્ન કમ્પ્લીટ કરવાની છે. ત્યાર પછી આપણે આ લીલીના પાન બનાવવાના છે. તો એ બનાવવા માટે પહેલાં આપણે સ્કાય કલરની ઊન લેશું. જોઈ શકો છો તમે આપણે કઈ રીતે કર્યું છે. પચીસ સાંકળી લેવાની છે પહેલાં આપણે. ચાર 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25. આ 25 સાંકળી લીધી છે. ત્યાર પછી આપણે આ પહેલી સાંકળી છે એ છોડી દેવાની છે અને બીજી સાંકળીમાં એક સિંગલ પાસો લેવાનો છે. ત્યાર પછીની સાંકળીમાં હાફ ડબલ ક્રોશિયા લેવાનો છે. ત્યાર પછીની સાંકળીમાં પણ હાફ ડબલ ક્રોશિયા લેવાનો છે. ત્યાર પછી 18 સાંકળીમાં પાસા બનાવવાના છે. 1 2 3 4 5 આવી રીતે 18 પાસા બનાવી લેજો. 18 પાસા લેવાઈ ગયા છે. ત્યાર પછીની સાંકળીમાં હાફ ડબલ ક્રોશિયા, ત્યાર પછીનામાં પણ હાફ ડબલ ક્રોશિયા અને હવે અહીંયા નેક્સ્ટમાં એક સિંગલ પાસો. ત્યાર પછી બીજી વાર પણ એની જગ્યાએ સિંગલ પાસો, ત્યાર પછી ત્રીજી વાર પણ એની જગ્યાએ ઉપર સિંગલ પાસો. હવે આ સાંકળીમાં લેવાનું નથી. હવે હાફ ડબલ ક્રોશિયાવાળી સાંકળીમાં આપણે લેવાનું છે હાફ ડબલ ક્રોશિયા. સામેની સાઈડ આપણે જતા રહીએ. બે વખત હાફ ડબલ ક્રોશિયા લેવાઈ ગયા છે. ત્યાર પછી 18 પાસા લેવાના છે. એક એક લૂપ લેતું જાય અને 18 પાસા લેવાના છે. આ 1 2 3 4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17 અને આ 18 પાસા લેવાઈ જાય ત્યાર પછી હાફ ડબલ ક્રોશિયા 2 વખત અને લાસ્ટમાં સિંગલ પાસો એકવાર. હવે નેક્સ્ટ બ્લુ કલરની ઊન આપણે સ્ટાર્ટ કરીશું. બ્લુ કલરની ઊન સ્ટાર્ટ કરી દીધા પછી એક સાંકળી લઈ લેવાની છે. ત્યાર પછી એમાં ને એમાં આ સ્કાય ઊન છે આપણે નીચે દબાવતા જઈશું. એક સિંગલ પાસો, નેક્સ્ટમાં 1 2 3 અને ટોટલ 4 વખત સિંગલ પાસા લેવાના છે. ત્યાર પછી 15 હાફ ડબલ ક્રોશિયા લેવાના છે. લૂપ લેવાનો છે પણ બધા 3 3 એકસાથે કાઢી લેવાના છે અને આપણે હાફ ડબલ ક્રોશિયા કહીએ છીએ. આ 3 4 5 6 7 આવી રીતે 15 લેવાના છે. 15 લીધા પછી 1 2 સિંગલ પાસા લેવાના છે 5. આ 3 4 5 5 સિંગલ પાસા લેવાનું છે. ત્યાર પછી આ એક સિંગલ પાસા એકની એક જગ્યા ઉપર 2 વાર લેવાનું છે 6ઠ્ઠી વખતમાં. ત્યાર પછી પાછા 5 વખત એક એક પાસા લેવાના છે. આ 3 4 અને 5. ત્યાર પછી પાછા 15 હાફ ડબલ ક્રોશિયા આવી રીતે સામેની સાઈડ લઈ લઈએ. ત્યાર પછી પાછા 4 સિંગલ ક્રોશિયા 1 2 3 અને આ 4 અને અહીંયા જોડી દેવાનું છે. આ ઊન છે આપણે કટ કરી લઈએ. હજુ આપણો ત્રીજો રાઉન્ડ છે એ પણ બ્લુ કલરથી જ આવશે. એક સાંકળી લેવાની છે, એની જગ્યા ઉપર આપણે એક સિંગલ પાસો, નેક્સ્ટમાં એક સિંગલ પાસો 2, નેક્સ્ટમાં એક સિંગલ પાસો 3. ત્યાર પછી 3 હાફ ડબલ ક્રોશિયા આવશે. આ 1 2 અને આ 3. ત્યાર પછી 14 આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. સાદા પાસા આપણા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 13 અને 14. 14 લીધા પછી આપણે 10 સિંગલ પાસા લેવાના છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 સિંગલ પાસા લઈ લઈ
ત્યાર પછી પાછા આપણે 14 ડબલ ક્રોશિયા કરવાના છે। 14 લીધા પછી 3 હાફ ડબલ ક્રોશિયા અને 3 સિંગલ પાસા લેવાના। ત્યાર પછી હવે આપણે વ્હાઇટ ઊન જોઈન્ટ કરવાની છે, તમે જોઈ શકો છો। વ્હાઇટ ઊન જોઈન્ટ કરી સાંકળી લેવાની નથી, ડાયરેક્ટ આપણે આમાં સિંગલ પાસો જ લેવાનો છે ને નીચે બ્લુ ઊન છે આપણે સાથે લેતા જઈશું। 5 સિંગલ પાસા લેવાના છે, 3 4 અને 5। ત્યાર પછી 5 હાફ ડબલ ક્રોશિયા, 1 2 3 4 5 હાફ ડબલ ક્રોશિયા લીધા પછી પહેલામાં આપણે એકની જગ્યા ઉપર 3 વખત રફિંગ કરતા જશું। આવી રીતે જે આપણી ઝાલર છે એ બનાવવાની છે। નેક્સ્ટમાં 4 એકની જગ્યા ઉપર 4, એક વખત એકની જગ્યા ઉપર 3 અને એક વખત એકની જગ્યા ઉપર 4। નેક્સ્ટમાં 3 વાર, નેક્સ્ટમાં 4 વાર, નેક્સ્ટમાં 3 વાર, નેક્સ્ટમાં 4 વાર, આવી રીતે લાસ્ટ સુધી કરવાનું છે। લાસ્ટ 10 પાસામાં જ આપણે કરવાનું નથી, કેમ કે 5માં હાફ ડબલ ક્રોશિયા અને 5માં સિંગલ પાસા કરવાના છે। હવે આપણે લાસ્ટ 10 પાસા જ રહ્યા છે, તો 5માં આપણે હાફ ડબલ ક્રોશિયા કરી લઈશું। 1 2 3 4 અને 5 અને 5માં સિંગલ પાસા બનાવી લેશું। અને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી થોડી લાંબી ઊન રાખી કટ કરી લેશું। આ બ્લુ ઊનને અહીંયાથી કટ કરી લેશું। અહીંયા એમની પાછળ નોટ લગાવી દઈશું। ત્યાર પછી આપણે યલો યાનથી કરવાનું છે, યલો ઊનથી। સ્ટાર્ટિંગથી અંદરની સાઈડ લઈ ત્રણ 4 5
7 8 9 10 11 અને આ 12 વખત લેવાઈ જાય પછી કટ કરી લેવાનું છે અને આ ઊનને છે ને અહીંયા પાછળથી આપણે પાછી લઈ લૂપ પાછળની સાઈડ ખેંચી લેવાની છે અને એને અહીંયા પાછળ નોટ લગાવી દેવાની છે. આની પણ અહીંયા પાછળ 1-2 વખત નોટ લગાવી ઊન કટ કરી લેશું. ત્યાર પછી આપણે બ્લુ કલરની છે ઊન એ સોયમાં પરવી લેશું. એક ગાંઠ લગાવી લઈશું અને અહીંયા મિડલમાં જોઈ શકો છો તમે એવી રીતે આપણું બની ગયું છે અને પાછળ એની નોટ લગાવી દઈએ. તો આવી રીતે આપણે ટોટલ 6 છે લીલી ફ્લાવરની કળી બનાવવાની છે. તો તમે બનાવી લેજો, પછી આપણે એને જોઈન્ટ કરી લેશું. તો આપણે આ ભાગ રેડી કરી લીધો હતો. ત્યાર પછી આ બધા જે તુલિપ જે હતી લીલી ફ્લાવરની કળી એ લઈ લીધી હતી અને એને હવે આપણે લગાવવાની છે. જો તમે ગ્લુ ગનથી લગાવવા માંગતા હોય તો પણ છે અને સોય ધાગાથી લગાવવા માંગતા હોય ઊનથી તો પણ લગાવી શકો છો. મેં આ 5 લગાવી દીધી છે, હવે એક લગાવવાની બાકી છે. બ્લુ કલરની ઊનથી આપણે બ્લુ લગાવી છે. નીચેની સાઈડ આપણી બ્લુ ઊન દેખાતી હશે, પાછળની સાઈડ તમે જોઈ શકો છો. ગ્લુગનથી લગાવી હોય તો પણ ચાલે.
પછી અહીંયા પાછળની સાઈડ એની નોટ લગાવી દેવાની છે. ત્યાર પછી આપણે આ બંને સાઈડને જોડવા માટેની અહીંયા બાજુનો સાઈડનો એક બેલ્ટ બનાવવાનો છે. આવી રીતે બેલ્ટ બનાવવાનો છે. તો એ બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે. 8 સાંકળી લેવાની છે પહેલાં. 1 2 3 4 5 6 7 8 9 સોરી 8 જ લેવાની હતી. 8 થઈ ગઈ છે. ત્યાર પછી 3 સાંકળી છે એ સ્કીપ કરવાની છે અને ચોથી સાંકળીમાં આપણે પાસો બનાવવાનો છે. ટોટલ આપણા 5 પાસા બનશે અને 1 3ની સાંકળી એટલે આપણી 6ની હરોળ બનશે. 3 સાંકળી લઈ ટર્ન કરી એક છોડી દેવાનું છે જે આપણે પાસાની ઉપર. આ 3નો સાંકળી લીધી, એક પાસો આપણો બની ગયો. બધામાં એક પાસા લેતા જવાના છે. ટર્ન કરતું જવાનું છે. 6 પાસાની એક લાઈન થશે એવી આપણે 132 હરોળ બનાવવાની છે. આપણી 3 લાઈન થઈ છે, આવી 132 કરવાની છે. તો તમે કમ્પ્લીટ કરી લેજો. આપણો બેલ્ટ છે બની ગયો છે. તો અહીંયા આપણે થોડી વધુ લાંબી ઊન રાખી કટ કરી લઈશું. ત્યાર પછી હવે આને જોઈન્ટ કરવાનું છે. ફર્સ્ટ આપણે આ ભાગ જોડી દઈએ. આપણે આ પેલી 2 છોડી દેવાનું છે. પહેલાં આ સાઈડથી આપણે આટલો ભાગ તો ખુલ્લો જ રાખવાનો છે અને અહીંયાનો આ 2 લાઈન છોડી દેવાની છે. 2 હરોળ આપણે ત્રીજી હરોળથી સ્ટાર્ટ કરીશું. દરેકમાં સિંગલ પાસા બનાવતા એકની એક જગ્યા ઉપર 2 વખત કરતાં કરી નાખશું આપણે. પાસો એક સ્કીપ ન થાય એવી રીતે ખાસ જોતા જાજો. આવી રીતે જોડવાનું છે. અહીંયાનો આખો પાસો લઈ અને સામેનો પણ આખો પાસો લઈ એકની એક પાસામાં 2 વાર આપણે સિંગલ પાસા બનાવવાના છે. પછી અહીંયા સામેની સાઈડ આવી રીતે આપણે જોડવાનું છે. તો તમે પૂરેપૂરું જોડી દેજો.
તો આપણું પર્સ છે એ બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આપણે જે આ બેલ્ટ લગાવતા હતા એ લગાવી દીધો છે કમ્પ્લીટ, અને આ ઉપરની સાઈડ રાખી દીધું છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો.